તને હિરલે મડાવ સગરે ચોક બતાવશે નહીં રાખો જવાના છે જોવા ત્યાં જોઈએ અમે જે હોય પછી અમે ફોન કરો પાછો હા સગન ના ઘેર જઈને પછી ફોન કરો ચુંદડી ઓઢીલે મારા નામની ત્યાંની ચારીલે મડાવ તને હીરલે મડાવ લે કુનો અવાજ સા કુનો પાડે કુન ગયા કુનો પાડે છે એ સગન અલે આ તો મગન નાકાનો અવાજ છે લે ઓહો તું મગન નાકા બોલો કેમ તમે એવું ધારી હોય કેમ હું થયો પેલો ભોગો મારો મહેમાન આવ્યા હતા મારા ઘેર ઇને તારા ક્યાં મહેમાન અરે મારા ઘેર મહેમાન આવ્યા હતા ના ભાઈ હું તો કોઈ મહેમાન ન ઓળખતો નહીં મહેમાન હતા મારો ના પેલા બે કોટ વાળા હતા ઓ જબ ભપે નહીં કર્યું એ કર્યો મેં તો કશું નહીં કર્યું છોકરો પહેલા માટે મારા છોકરા લાગે તું ના ભાઈ મેં તો કઈ બોલે જ નહીં વને તો એ તો કઈ ક્યાં જ્યા કે મગન કાકા કે છે અમે ફોન કર્યો મેં વને એમ કીધું મગન કાકા છોકરો જોઈએ મેં છોકરું હારું છે એમ કીધું મેં નહીં કીધું ના કરે હારું હોગું બતાવશું ના ભાઈ એવું નહીં કીધું મારે કોને નહીં મારું નહીં મારું નહીં મારું લે ભોગા મારે ના અમે કયું કીધું તો એ મગન કાકા મારા બાજી નાખ્યો બાજી નાખ્યો મારો થયું હે તો એ તૂટી જશે થયું હે તો એ તૂટી જશે આ બતાવ બીજી બે પછી પડતો નહીં તને કહી દઉં પડવાનો હતો હા બોલો मतलब फोन कराए नहीं પછી શું કરવા ફોન કરવો મોટા મોટા બોલો મગર બાપા શું થયું છે આપણે આ તકલીફ થઈ છે હા બોલો ને બોલો સગનિયો નહીં હા હા એ મારા ઓછાએ આપણે નક્કી કર્યા હતા મહેમાન ના આવવાનું બરોબર હગાઈ ની વાત થઈ જઈ બધું થઈ ગયું તો પછી ભોગો મારવાની જરૂર શું એને પછી બરોબર બોલાય નહીં એવું ખોટું એને કર્યું છે વાસ્તવમાં શું એના છોકરામાં હગું કોઈ કરતું નહીં એના હિસાબે આપણા કર્યું છે આ લોકો પછી સગનિયાન મેળવ્યા તમે અરે સગનિયાન હું હાથ ભાગીને આવ્યો છું અત્યારે અરે એવું કરવાની જરૂર નથી તો કરવું જ પડે ને આ તો બધા આવું કરે છે ગામમાં પણ આપણે એને મરાય બરાય નહીં પણ એને અહીં બોલાવવો પડે આપણે તો શું કરવા બોલાવવો પડે એને કર્યું છે તો ના ના એને બોલાવી અને વાત કરાવો એની યારે આપણે હાજરીમાં નહીં કરાવી એમાં મેં તો હાથ ભાગીને જ આવ્યો બોલે ભાગીને આવ્યો આપણે વાત કરાવવાની માફી માંગી લે કે ભાઈ મેં ભૂલ થઈ મારાથી ચાલે જ નહીં પણ બોલાવો મહેમાનને તમે ફોન કરો મહેમાનને પૂછીએ આપણાજી હકીકત બરાબર બરાબર પછી વાત બધી મગનિયા સગનિયા પેલા એને બોલાવવો પડશે આપણે શું કે એને માફી માંગવી પડે આમની કે ભાઈ મેં કીધું હેલો હા એ આવો હાલો બોલો અરે અહીંયા આવો તો ખરા હા ત્યાં અમે આવીએ છીએ નેકળ્યા જ છીએ હવે હા બરાબર આપડે જવાન છે અમે આપડે હગુ જોવા જતા ને તે પેલા સગીન કીધું હતું પછી મહેમાન નો ફોન આવ્યો છે કોઈ લોચા મારે શું કરી છે ફોન આવ્યો હતો ને હવે સગન ને આપડે દારૂ પી જાય છે એવું સમજે એના છોકરા નહીં કરવા આપડે પેલું પહેલા જોયું ને તો જ કરવાનું છે હગુ હવે ફોન આવ્યો છે એવાનું કે તમે આવો
આપણે મળીએ કન જઈને મગનભાઈ નો મગનભાઈ નો ફોન આવ્યો તો આપણે જવાનું છે મગનભાઈ ના તો આપણે પેલા જોવા ગયા હતા આપણે તો બેઠું છું ઓહો પણ પેલા સગન્યો માસી કમ્પ્લીટ છોકરું છે કે કોને તમને ફો મારી લાગે છે કે તમે રૂબરૂ જો ફોન કરાવશે તો કે ફોન આવશે એમ કે રાજા શું થયું મારો પેલા છગન્યા નો ફોન આવ્યો હતો કે મારો છોકરો સારો છે પણ અમને પાછું સમાચાર મળ્યા કે ના એના કરતા તમે પેલા જોવા જતા સિપાઈ એમ કેતો તો કરજો એનું છોકરું તો એ તો કમાતો નહીં બાપો કે એ બે દારૂ પેલો દારૂ રહ્યો છે પણ અમારે હું સગનિયાને ભેગો થઈને આવ્યો બધી વાત કરી પેલા મહેમાનો ચમ આવું બધું કરી દીધું ભોગો માર્યો બિવરાયા ભડકાઈ દીધા મહેમાનોને એ સગન્યા અમને એવું કહેતો હતો કે છોકરો તો દારૂ પીવો છે જુગાર રમવા જાય છે અને એ બધું કરે છે એમ નહીં પણ તમારે તો આપણે કાશીપુર ની વાત થઈ હતી ને કાશીપુર તમારે રેફરન્સ પૂછવો જોઈએ કે ભાઈ આપનું કેવું અમારે કાશીભાઈએ કીધું કે તમે સગન્યા મહેમાન સગન્યા એક નંબર નો બોમ્બ નો કાઢી નાખેલો ઉતારશો અને તમે ફોન આવે તો તમે જજો ને તમારે રૂબરૂ તમે ફોન કરજો પણ અમારે સગનભાઈ કાશીભાઈ ને પૂછી દો કાશીભાઈ આ મહેમાન હું વાત કરી તમે મહેમાન ના છોકરો વાળા ને એમ કીધું તું હા કોકને ફોન મારી દે વચમાં એ પેલો સગનિયો હતો મારો તે વાર અરે મારો સહીન તો તારે કહી દીધું મારા રસ્તા ને નીકળતો નહીં નકર ટોકા ભાગી ન કોઈ મહેમાનો કીધી હા મહેમાન અમે તમને પૂછું છું હું તો કહું છું ને કે સબંધ કરી દો અમે આવા સમાચાર મળ્યા હતા એટલે અમે તમને પૂછીએ છીએ જઈએ કે ના જઈએ અરે હારું થઈ ગયું જજો તમારી જવાબદારી છે બધી અરે કશો હવે જે છે બધું બરોબર જવાબદારી તમારી અમે તો જઈએ છીએ આપણો દારૂ ફોન કરીએ છીએ એને કે ભાઈ અમે તો જ્યાં એવું બરોબર